નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આપણા ધર્મમાં મુહૂર્તનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવાનું હોય કે કોઈ પણ કાર્યની શરૂઆત કરવાની હોય ત્યારે ખાસ મુહૂર્ત જોવામાં આવતા હોય છે. કેવી રીતે મુહૂર્ત જોવામાં આવે છે, મુહૂર્તનું શું ધાર્મિક મહત્વ રહેલું છે, તે તમામ વાતો આજે મેં આપને જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આજે આપણે દર્શક મિત્રોને મુહૂર્ત વિશે જણાવવાના છે, ત્યારે ધર્મમાં મુહૂર્તનું શું વિશેષ મહત્વ રહેલું છે? આ બહુ જ અગત્યનો એમ છે કે સમજણ માંગી લેવા છે, કારણ કે મુહૂર્ત શબ્દ આપણે દરેક જગ્યાએ સાંભળતા હોઈએ છીએ. કોઈ પણ કાર્ય શરૂ કરો તે કે યોગ્ય મુહૂર્ત, વાતમાં પણ આપણે નીકળી જતું એના હશે કે મુહૂર્ત જોઈને કાર્ય કરીએ. હવે મુહૂર્ત એક એવી વસ્તુ છે કે આપણા શાસ્ત્રમાં વિદ્વાનો દ્વારા આપણને કોઈ પણ કાર્યમાં સફળતા મળે, એમાં સારી ઉર્જા મળે વગેરે હેતુથી એક ચોક્કસ ગણિત કરેલું છે. હવે એ ગણિત અવકાશીય પિંડ એટલે કે અવકાશીયમાં જે નક્ષત્ર છે, તારા છે, ગ્રહોના ભ્રમણને આધારે આખા આ ગણિત વિજ્ઞાન પર એક મુહૂર્ત શાસ્ત્ર વિદ્વાનોએ કરેલું છે કે એ વખતે જે ગ્રહ જે નક્ષત્ર સાથે કે કોઈ પણ પરિબળ સાથેના યોગમાં આવે ત્યારે પૃથ્વી પર એની વિશિષ્ટ ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. એટલે કે જે તે કાર્ય કરો ને તો એ કાર્ય એ ઉર્જા પર આના પર અસર કરે અને એ કાર્ય અંગે સિદ્ધિ મળે, સફળતા મળે એટલું કહી શકાય. મુહૂર્ત અંગે આપણે ત્યાં ખૂબ જ વિસ્તૃત માહિતી આપણે વિદ્વાનો પાસેથી મળેલી છે. શાસ્ત્રોક્ત મુહૂર્ત જે છે એ ઉપરાંત ઘણીવાર તંત્રશાસ્ત્રમાં પણ વિશિષ્ટ કાર્ય કરવા માટે વિશિષ્ટ મુહૂર્તનું પણ ગણિત આપણી પાસે વિદ્વાનો પાસેથી જાણવા મળે છે. કારણ કે ઘણા કાર્ય એવા હોય છે કે તંત્રશાસ્ત્રમાં એ સમય અને એ પળ ખૂબ જ અગત્યની ગણાતી હોય તો એ પળમાં એને મુહૂર્ત કરે છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે ગ્રહણ ચાલતું હોય ને તો તંત્રશાસ્ત્રમાં એને સિદ્ધ યોગ કહે છે. એટલે કે આ વખતે તમે કંઈ પણ પ્રકારના જાપ એક બાજુ બેસીને કરો, કારણ કે ગ્રહણમાં આપણે મંદિરને આ બધી વસ્તુઓનો આપણે આચાર વિચાર લાગે છે, પરંતુ એ સમયનો સદુપયોગ કે આપણે એક જગ્યાએ બેસીને કોઈ મંત્રની સિદ્ધિ માટે આપણે સમય ફાળવીએ ને તો એ મંત્ર ત્વરિત સિદ્ધિ થાય છે અને એનું ફળ પણ અનંત હોય છે. સામાન્ય રીતે રોજ જે મંત્ર જપતા હોય અને ગ્રહણકાળ દરમિયાન જપો ને તો એ મંત્રનું ફળ વધારે મળતું હોય છે, એવી પણ ગણતરી હોય છે. અને એમાં પણ વિશિષ્ટ માર્ગદર્શન એવું પણ ગણાય છે કે તંત્ર ચૂડામણી નામનો જે ગ્રંથ છે એમાં એવું કહે છે કે જો રવિવારે સૂર્યગ્રહણ અને સોમવારે ચંદ્રગ્રહણ હોય ને ત્યારે આનું ફળ વિશિષ્ટ છે, કે કારણ કે એને ચૂડામણી ગ્રહણ યોગ કહે છે. એટલે કે ચૂડામણી જેવું ફળ મળે છે. એટલે કે ગ્રહણ વખતે પણ આપણે ત્યાં આ પ્રકારનું મુહૂર્ત સમયગાળો કોઈ કાર્ય માટે કરવામાં આવતો હોય છે. હવે એવા જ આપણે વૈદિકમાં શાસ્ત્રમાં કે રોજિંદા કાર્ય માટે મુહૂર્ત જોઈએ. મુહૂર્ત માટે આપણે કંઈ પણ નવીન કાર્ય કરવાનું હોય, નવીન કાર્ય આપણે કયા પ્રકારનું છે, જેમ કે કોઈ ઘરની બાંધકામ હોય કે ઘરનો પાયો ખોદવાનો હોય, હવે એમાં પણ વિશિષ્ટ નિયમ છે મુહૂર્તમાં. અને તદુપરાંત વિદ્યાભ્યાસમાં, નવી નોકરી માટે વગેરે, નવો ધંધો શરૂ કરવા માટે એની ચોક્કસ ગણતરી છે. હવે એ ગણતરી આપણે એની ઉર્જા જે આકાશમાં જે આકાશીય મંડળ જે છે એમાં એમ જોવા જઈએ કે પૂરું ભચક્ર એમાં નક્ષત્ર, ગ્રહ યોગ વગેરેના જે ગાણિતિક સંયોજનો થાય એની ઉર્જા આપણે પૃથ્વી પર આવતી હોય છે અને એ કાર્ય માટે એ વિશિષ્ટ ફળ આપતું હોય એવું ચોક્કસ પ્રકારનું ગણિત આપણા વિદ્વાનો આપણને આપી ગયા છે. આપણે ત્યાં ઘણા એવા કાર્ય જોતા હોઈએ છીએ કે ચોક્કસ સમયમાં જ કરવાનો આગ્રહ આપણે ત્યાં રહેતો હોય છે. હવે એ કાર્ય આપણે ગણતરી મુજબ થતા હોઈએ છીએ. એમાં પણ ખાસ મુહૂર્તો આપણે ધ્યાનમાં લેવામાં આવતા હોય છે.
એમાં પણ એવા વિશિષ્ટ યોગ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ધારો કે યોગ્ય મુહૂર્ત હોય તો સાથે કોઈ વિશિષ્ટ યોગ પણ ચાલતો હોય, જેમ કે સર્વાત સિદ્ધ યોગ હોય, સિદ્ધ યોગ હોય, રવિ યોગ હોય, તો ક્યારેક ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ હોય, રવિ પુષ્ય નક્ષત્રનો યોગ હોય, તેમજ કોઈ જાપ હેતુ શનિ પુષ્ય નક્ષત્રના પણ યોગ ગણાતા હોય છે કે કોઈ જગ્યાએ કોઈ મુહૂર્ત કાર્ય માટે આવા યોગનું પણ એક વધારાનું બળ વિદ્વાનો જોતા હોય છે ખરા. આને કારણે ઘણીવાર આપણે ત્યાં એવું હોય છે કે જ્યોતિષમાં અન્ય ગણતરીમાં ધારો કે આપણે પંચાંગમાં જે 5 અંક છે એમાં એક યોગ નામનું પણ જે હોય છે કે કયો કરણ ચાલે છે વગેરે દ્વારા પણ કોઈ દોષ થતો હોય ને તો એક શુભ મુહૂર્ત અને શુભ ઘડી અને યોગને કારણે પેલા તત્વની અસર નાબૂદ થાય છે. અને તદુપરાંત આ વસ્તુ પણ એક વિશિષ્ટ ધ્યાનમાં આવે છે કે કોઈ વાર એવો પ્રકારનો અશુભ યોગ હોય તો એમાં પણ આપણે ગમે તેવું શુભ મુહૂર્ત નીકળતું હોય તો પણ કરતા નથી. જેવામાં કે આપણે વિષ્ટિનો નિયમ જોઈએ છે, એ નિયમમાં આપણે ઘણીવાર શુભ મુહૂર્ત આવતું હોય તો પણ કરતા નથી. એટલે આ તમામ પાસા આપણના વિદ્વાનો આપણને માર્ગદર્શન માટે આપે છે, જેના કારણે આપણા જીવનમાં સફળતા મળે તેવો હેતુ રહેલો હોય છે. પંચાંગ ગણિત મુજબ આ આખી આ વસ્તુ આપણને સમજણમાં આવતી હોય છે. માટે જ આપણે જોઈએ છે ને કે મુહૂર્ત એટલે શું એ સમજવું જરૂરી છે. ઘણીવાર શુભ મુહૂર્ત છે એ આપણા માટે ગ્રાહ્ય છે કે નથી એની પણ વિસ્તૃત માહિતી મુહૂર્ત શાસ્ત્રમાંથી મેં જે હમણાં કીધું ને કે સરસ મુહૂર્ત ચોઘડિયું કાઢ્યું હોય પણ વિષ્ટિનો એવો કાળ ચાલતો હોય તો આપણે એ મુહૂર્તને પણ આપણે ઘણીવાર ત્યજતા હોય છે. અને ઘણીવાર એવું બનતું હોય કે સારું મુહૂર્ત હોય અને સારો યોગ ચાલતો હોય તો ઘણીવાર કોઈ એવો યોગ ચાલતો હોય તો આપણે પણ એમ કહીએ કે એની નકારાત્મકતા ઓછી હશે તો આપણે આ કાર્ય કરી શકાય. આ આખું ગણિત છે એ મુહૂર્ત શાસ્ત્રમાં જોવા મળે છે. કારણ કે આનું માર્ગદર્શન મુહૂર્ત શાસ્ત્રમાં મુહૂર્ત ચિંતામણી, મુહૂર્ત તત્વ, મુહૂર્ત કુસુમ, મુહૂર્ત કલ્પદ્રુમ એવા વિશિષ્ટ ગ્રંથો આપણા જ્ઞાનની વૃદ્ધિ માટે આપણને પ્રાપ્ત થયેલા છે. આના પરથી જ આપણને આ ગ્રંથો પરથી જ ઘણીવાર વિસ્તૃત માહિતી મળે છે. કોઈ એક ગ્રંથમાં માહિતીમાંથી બીજા ગ્રંથમાં વિસ્તૃત માહિતી હોય એટલે આવા વિસ્તૃત ગ્રંથોનો જો અભ્યાસ કરીએ ને તો આપણે એમ કહેવાય કે મુહૂર્ત શાસ્ત્ર પર આપણને એક સારી જાણકારી મળી શકે છે. માટે જ આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ને ત્યારે એ કાર્ય અંગે આપણે મુહૂર્ત માટે મુહૂર્તના ગ્રંથોનો પણ રેફરન્સ લેતા હોઈએ છીએ. મુહૂર્તનો મહિમા તમે દર્શાવ્યો, મુહૂર્તની ગણતરી કેવી રીતે કરવામાં આવતી હોય? આ બહુ જ સમજણ માંગે છે કે મેં હમણાં જ જે મુહૂર્તના વિશિષ્ટ ગ્રંથોનો ઉલ્લેખ કર્યો. હવે એ ગ્રંથમાં પણ આપણે એક શરૂઆત કરીએ કે એનો ઉપયોગ કેવો. હવે મુહૂર્ત માટે છે ને આપણે નક્ષત્ર આપણે ત્યાં ખૂબ જ ગણતરીમાં લેવાય છે. નક્ષત્રનો સાથ એટલે કે એમાં નક્ષત્ર એવું છે કે ઉધ્વમુખી, અધોમુખી, તીક્ષ્ણમુખી જેવા આપણે નક્ષત્રોના પ્રકાર કરીએ છીએ. હવે એવું કહેવાય કે કોઈને રાજ્યાભિષેક કરવાનો હોય એટલે કે નવી નોકરી કે નવા કાર્યની શરૂઆત કરવાની હોય, જેમ કે કોઈ છોકરાને શાળાએ મૂકવાનો હોય, કોઈ પ્રથમવાર નોકરીએ જવાનું હોય, નવો વ્યવસાય શરૂ કરો તો એના માટેના જે નક્ષત્ર હોય ને એનું પણ એક ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને એની કુંડળી મુજબ એનો સમય નક્કી કરવામાં આવે છે. મુહૂર્ત માટે સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયગાળા દરમિયાનનો સમય નક્કી કરવાનો હોય છે, ચોક્કસ સમય મુજબનો. અને આ વસ્તુ જોવાનું છે કે કયું કાર્ય થઈ રહ્યું છે. એટલે કે નવી નોકરીની શરૂઆત, નવો ધંધો કે વિદ્યાર્થીઓ તો ઉદ્ગમ એટલે ઉપર જોતા નક્ષત્ર હોય ને એમાં કાર્ય કરો ને તો એમાં એને ત્વરિત સફળતા મળે છે, ઉત્તરોત્તર પ્રગતિ મળે છે તેવું પણ બની શકે છે. હવે જેને કહીએ ને કે જે નીચું જોનારા નક્ષત્ર છે તો એમાં શું કરવું, તો એના માટે પણ વિદ્વાનોએ ખાસ માર્ગદર્શન આપેલું છે કે આપણે કહીએ ને કે પાયો ખોદવાનો હોય જમીનનો, તળાવ બનાવવાનું હોય કે એવા બધી જે કાર્ય હોય ને એવા કાર્ય માટે એ નક્ષત્રનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને એ જગ્યાએ એ કાર્યમાં શુભ ઉર્જા રહે અને એ કાર્ય સારી રીતે રહે. એટલે આ ગણતરી કરવાની હોય છે.
હવે અમુક જે મુહૂર્ત હોય છે એ અમુક દિવસ અને અમુક સમયે જ કરાય. કેવા કે હવે મુહૂર્તમાં પણ આપણે ઘણીવાર એવા વિશિષ્ટ કાર્ય હોય છે ને, ધારો કે આપણે ઘરની આમ જઈને કે બાર શાક મૂકવાની હોય કે ઘરની પાટ લાવવાની હોય વગેરે જેવું, તો આપણે પંચક નક્ષત્ર છે ને અમે એમાં પણ મડ પંચક કેવા પંચકના પ્રકાર હોય છે. એ વિદ્વાન પાસેથી જાણી લો ને તો એ સમયગાળા પૂરતું જો એ લાકડું કાસ્ટ ન લાવો ને તો તમારા માટે એક સારી વસ્તુ કહી શકાય, વિશિષ્ટ ઉર્જા આપી શકે એવું આપણે કહી શકીએ. બાકી તો સ્થાનિક માર્ગદર્શન હેઠળ આપણે તો કરતા તો હોઈએ જ છીએ, માન્યતા મુજબ પણ આપણે અનુસરતા હોઈએ છીએ. એટલે આ પ્રકારના વિશિષ્ટ કાર્ય પણ આપણે ઘણીવાર મુહૂર્તને અનુલક્ષીને પણ કરતા હોઈએ છીએ. એમાં પણ આપણે જોઈને લગ્ન વખતે આપણે ત્યાં લગ્ન જે સંસ્કાર ગણાય છે એનું ખૂબ જ મહત્ત્વ હોય છે. કારણ કે લગ્ન એટલે કે બે જીવનની ભેગા થઈને એક નવું જીવન શરૂ કરે વર અને વધુનું, એનું આપણે એક આ સુંદર પ્રસંગ ગણાય છે. એટલે એના માટે મુહૂર્તમાં ખાસ ધ્યાન આપવામાં આવે છે અને એમાં ઘણા બધા પરિબળો જોવામાં આવે છે. વરની કુંડળી, વધુની કુંડળી વગેરે જે બાબતો ઉપરાંત પણ જોવામાં આવે ને કે હસ્તમેળાપનો સમય, હસ્તમેળાપના સમયમાં પણ જોવામાં આવે તો એમાં કુંડળીમાં જે સમય નીકળ્યો એમાં એમ કહીએ ને કે પહેલા સ્થાન, ચોથા સ્થાન, જોવા 7મા, 8મા ને 12મા સ્થાનમાં મંગળ કે સૂર્ય જેવા ગ્રહ ન આવે કે અમુક પ્રકારના ચોઘડિયા ના હોય વગેરે જેવી બાબત. તદ ઉપરાંત આપણે ત્યાં એક ગોધૂલી મુહૂર્ત તરીકે પણ ઓળખાય છે. જે આપણે જેને કે ને ગાય ચાલતી હોય ત્યારે જે રજકણ ઉડતી હોય ને આકાશમાં, એને આપણે ખૂબ જ શુભ મુહૂર્ત ગણીએ છીએ. કારણ કે એવું કહેવાય છે કે ગાયને આપણે માતા કહીએ છીએ, કરોડો દેવ દેવીનો એમાં વાસ છે. એટલે જો એ ગાય ચાલતી હોય, એની જે ધૂળ ઉડતી હોય ત્યારે વાતાવરણમાં જે નકારાત્મકતા હોય ને તો એ ધૂળ દ્વારા નકારાત્મકતા દૂર થાય છે, એટલે વાતાવરણ શુદ્ધિ થાય છે. એટલે ઘણા લોકો આ મુહૂર્તને પણ ખૂબ જ પ્રાધાન્ય આપે છે. સાથે સાથે એક વિજય મુહૂર્ત જે આજકાલ બધા લોકો જાણતા હોય છે ને ઈચ્છતા હોય છે કે વિજય મુહૂર્તમાં એટલે કાર્ય વિજય થાય એવી આપણને પૂરેપૂરો વિશ્વાસ સાથે વિજય મુહૂર્ત પણ કાઢતા હોય છે. વિજય મુહૂર્ત કાઢવાની પણ એક કળા ગણિતમાં રહેલી છે. એમાં પણ ખાસ કરીને આપણે બુધવારના દિવસે વિજય મુહૂર્ત કરવું, કેટલા વાગે કરવું કે ન કરવું વગેરે સ્થાનિક વિદ્વાનોનું માર્ગદર્શન લેવું પડતું હોય છે. એટલે કયા દિવસે કયા સમયે સૂર્યોદય સાથે સૂર્યાસ્ત સાથેના સમન્વય સાથે ગણતરી કરીને વિજય મુહૂર્તનો આપણે સમય નક્કી કરીએ છીએ. એટલે કે વિજય મુહૂર્તમાં આપણે જો એ કાર્ય કરવામાં આવે ને તો કહે છે કે કાર્યમાં વિજય મળે છે. એટલે વિજય મુહૂર્તનું ગણિત પણ આપણે જોવા જઈએ ને તો એ વિદ્વાનો પાસેથી માર્ગદર્શન લેવું પડે. કારણ કે ખૂબ જ ચોક્કસ ગણતરી કરીને આપણા પૂર્વજોએ આપણને આ વરદાન રૂપે આપેલું છે. એટલે એ વરદાન રૂપે આપેલું છે, જો એ ગણિત મુજબ આપણે કાર્ય કરીએ ને તો આપણા કાર્યમાં આપણને વિજય મળે એવું પણ કહી શકાય છે. એટલે કે આવા ગોધુલિક મુહૂર્ત છે, વિજય મુહૂર્ત છે, એવા દરમિયાન વિશિષ્ટ કાર્યો આપણે કરતા હોઈએ છીએ. અને એ વિશિષ્ટ કાર્યનો એક જ હેતુ છે કે આપણા કાર્યમાં આપણને સફળતા મળે. કારણ કે આપણા જીવનમાં ઘણા બધા પ્રકારના કાર્ય હોય, નવી શરૂઆતનું હોય, સુધારણો હોય, લોક કલ્યાણનો હોય, લગ્નનો હોય, કંઈ પણ કાર્ય હોય, દરેક કાર્ય કોઈ ચોક્કસ પદ્ધતિને અનુસરીને આપણે કરવાના હોઈએ છીએ અને એ કાર્ય આપણે સફળતા મળે એ રીતે. અને એમાં પણ વિદ્વાનોનું માર્ગદર્શન હોય છે કે ગુરુ પુષ્ય નક્ષત્રએ આપણે સોનું ખરીદી શકીએ, ભલે ને લગ્ન માટેનું હોય કે કોઈ પણ કાર્ય માટે, રોકાણ માટેનું, પરંતુ ગુરુ પુષ્ય નક્ષત્રએ લગ્ન ન થાય એના માટે પણ મુહૂર્ત શાસ્ત્રમાં વિસ્તૃત માહિતી આપણને આપેલી હોય છે કે આ મુહૂર્તમાં કેમ આ જ કાર્ય કરવું. હમણાં જ આપણે કીધું ને કે જ્યોતિષ શાસ્ત્રમાં જે ગ્રહણ હોય ને, જ્યોતિષ શાસ્ત્રમાં એને અશુભ યોગ કહે છે. તે આપણે કોઈ સારા કાર્ય નથી કરતા, પરંતુ તંત્રશાસ્ત્રના માર્ગદર્શનમાં એને સિદ્ધ યોગ કહે છે. એટલે આપણે મંત્ર સિદ્ધિ કરી અને અનંત ફળ હોય છે. એટલે કે દરેક વસ્તુનું ચોક્કસ માર્ગદર્શન સાથે કામ કરે તો આપણા જીવનમાં એને ક્યાંક ફાયદો થતો હોય છે. જી હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને
જે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર.